પાણીથી બહાર આવો, મોઢું બહાર નીકળે ત્યારે હા બહુ ગળ્યું મીઠું પાણી, બહુ સારું. કોઈ દૂધનો ઘૂંટડો પીધો હોય તમે, પૂછે કેવું મીઠું તો છે, ખાંડ તો છે, તમે શું કરો? હા ખાંડ નાખી છે. પણ પાન થતું હોય એ જ ક્ષણે ગાન નથી થઈ શકતું. અનુભવ થતો હોય એ જ ક્ષણે અભિવ્યક્તિ નથી થઈ શકતી. જ્યારે રસમાં ડૂબેલા હોઈએ ત્યારે એનું ગાન નથી. વેણુ ગીત યુગલ ગીતમાં જુઓ, જ્યારે ગોપીજનો ગાઈ નથી શકતી અને ત્યાં દર્શન કરે છે, અને જ્યારે ગાય છે ત્યારે નથી, અલગ ભાવ છે. તો અર્જુન અનુભવ કરી રહ્યા છે ભગવત્તા. એટલે સંજય અહીંયા કહે છે કેવા દર્શન અર્જુનને થઈ રહ્યા છે. આકાશમાં હજારો સૂર્યો એક સાથે ઉદય થયા હોય તેવો પ્રકાશ, કરોડો સૂર્યોનો પ્રકાશ જાણે પથરાયો હોય, પણ આ દર્શન અર્જુન સિવાય બીજા કોઈને નથી થતું. કારણ કે બધાના સ્થૂળ ચક્ષુ છે અને દિવ્ય ચક્ષુ તો અર્જુનને મળે છે. ભગવત્તાના જો આવા દર્શન કરોડો સૂર્યનો પ્રકાશ ફેલાયો હોય, વિશ્વરૂપ પરમાત્માના એ પ્રકાશમાં દર્શન થઈ રહ્યા છે. આખા બ્રહ્માંડ ને દેવોના એ દેવ એવા શ્રી કૃષ્ણ શરીરમાં, આખું શરીરની ભીતર આ બ્રહ્માંડ સમાયું હોય એવો અનુભવ અર્જુનને થયો. પુલકિત થવા લાગ્યો, રોમાંચિત થવા લાગ્યો અર્જુન. મસ્તક નમાવી દીધું. અર્જુન બોલ્યા, આપના સકળ આ વિગ્રહમાં સકળ દેવો, અનેક ચરાચર પ્રાણીઓના સમૂહ દેખાય છે. કમળના આસન પર બિરાજેલા બ્રહ્માને, મહાદેવજીને, સમસ્ત ઋષિઓને, દિવ્ય સર્પોને હું જોઈ રહ્યો છું. હે સકળ વિશ્વના સ્વામી, આપની અસંખ્ય ભુજાઓ, ઉદર, મુખ, નેત્રને ધરાવનારા છો. સર્વના અન્નના રૂપો ધરાવતા જોઉં છું. આખું વિશ્વ જ જેનું સ્વરૂપ છે તેવા હે વિશ્વરૂપ, હું ન તો આપના અનંતને જોઉં છું, ન તો મધ્યને, ન તો આદિ. આપ તો વિરાટ છો, અનંત છો. આપને હું મુકુટધારી, ગદાધારી, ચક્રધારી, બધી બાજુએ પ્રકાશમાન તેજના પુંજ સ્વરૂપ, ધગધગતા અગ્નિ અને સૂર્યના જેવા તેજસ્વી, મુશ્કેલીથી જોઈ શકાય એવા આપના બધી બાજુથી આ અમાપ સ્વરૂપને હું જોઈ રહ્યો છું. આપ જ જાણવા યોગ્ય પરમ અક્ષર, પરબ્રહ્મ પરમાત્મા છો. આપ જ જગતના પરમ આશ્રય છો. આપ જ શાશ્વત ધર્મના રક્ષક છો. આપ જ અવિનાશી સનાતન પુરુષ છો. આપને આદિ મધ્ય અંત વિનાના અનંત સામર્થ્ય ધરાવનારા, અપાર ભુજા ધરાવતા, ચંદ્ર સૂર્ય રૂપી નેત્રો ધરાવતા, પ્રદીપ્ત અગ્નિ રૂપી મુખ ધરાવતા, પોતાના તેજથી આ બ્રહ્માંડને સંતાપતા હું જોઈ રહ્યો છું. સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે આ સંપૂર્ણ આકાશ તથા સઘળી દિશાઓ એકમાત્ર આપનાથી જ વ્યાપેલા છે. આપના અદ્ભુત અને ભયાવહ રૂપને જોઈ ત્રણેય લોક ભયના માર્યા કાપી રહ્યા છે. આપની આ વિરાટતા, વિકરાળતા, વ્યાપકતાને જોઈ બધા થરથર ભયભીત થઈ રહ્યા છે. દેવતાઓના સમૂહ આપનામાં પ્રવેશી રહ્યા છે. કેટલાક ભયના માર્યા હાથ જોડી આપના નામ અને ગુણોનું ગાન કરી રહ્યા છે. મહર્ષિ તેમજ સિદ્ધોના સમુદાયો કલ્યાણ થાઓ, શુભમ ભવતુ, શુભમ ભવતુ તેમ ઉત્તમ સ્તોત્રોના ગાન કરી રહ્યા છે, સ્તુતિ કરી રહ્યા છે. જે 11 રુદ્રો, 12 આદિત્યો તથા 8 વસુઓ, 12 સાધ્યો, 10 વિષ્ણુદેવો, 2 અશ્વિની કુમારો, મરુદગણ અને પિતૃઓના સમુદાય, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, સિદ્ધોના સમુદાયો છે, એ બધાએ સ્તબ્ધ બની અને આપના દર્શન કરી રહ્યા છે. આવું અનંત સ્વરૂપ પરમાત્માનું છે. આપના ઘણા મુખ, અનેક નેત્રો યુક્ત, ઘણા હાથ, જંઘા, ચરણ ધરાવતા, અનેક ઉદર ધરાવતા, ઘણી બધી દાઢોને કારણે અત્યંત વિકરાળ મહાન રૂપને જોઈ બધા લોકો વ્યાકુળ થઈ રહ્યા છે. ગગનચુંબી, દેદીપ્યમાન, અનેક વર્ણોથી યુક્ત, ખોલેલા મુખ અને પ્રકાશમાન વિશાળ નેત્રો ધરાવતા આપને જોઈ ડરેલા અંતઃકરણનો હું શાંતિ નથી પામું. મારું આ સામર્થ્ય નથી કે આવા સ્વરૂપને જોઈને હું આનંદ પામી શકું. આવી વિશાળતા, આવી વિકરાળતા મને ભય લાગી રહ્યો છે.
મારું મન અશાંત થઈ રહ્યું છે પ્રભુ. અહીંયા અર્જુન કેવા દર્શન કરે છે. ધૃતરાષ્ટ્રના પેલા બધા જ પુત્રો રાજાના સમૂહ સમેત આપનામાં પ્રવેશી રહ્યા છે. ભગવાન દર્શન કરાવે કે મારનારો અર્જુન તું નથી, જો હું કાળ રૂપે આ બધાનો ગ્રાસ કરી રહ્યો છું. આ સમસ્ત ધૃતરાષ્ટ્રના પુત્રોને મુખમાં પ્રવેશી રહ્યા છે. પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણ, આપણા પક્ષના બધા જ મુખ્ય યોદ્ધાઓ સમેત એક એક આપની તીણી દાઢને લીધે વિકરાળ આપના ભયાવહ મુખમાં વેગથી દોડીને પ્રવેશી રહ્યા છે. આ બધા જે યુદ્ધ લડવા જઈ રહ્યા છે કૌરવ આદિ, એ બધા મૃત્યુના મુખમાં દોડતા દેખાય કે ભગવાન આ બધાનો કાળ રૂપે ગ્રાસ કરી રહ્યા છે અને આ બધા જ આપના મુખમાં વેગથી દોડી પ્રવેશે છે. કેટલાક તો ભૂક્કો થઈ માથા સહિત આપના દાંતોની વચ્ચે પીસાયેલા દેખાઈ રહ્યા છે. આ કાળ રૂપી પરમાત્મા બધાનો ગ્રાસ કરી રહ્યા છે. પોતાની તીક્ષ્ણ દાઢોથી એમનો મર્દન કરી રહ્યા છે. એવા ભયાનક દર્શન અર્જુનને અહીંયા થયું. સુંદર વર્ણન આ કોઈ એ ભયાનક સ્વરૂપનું કર્યું છે. ભગવાન કહેવા લાગ્યા, કાલોસ્મિ લોકક્ષય કૃત પ્રવૃત્તો. હું લોકોના સંહાર કરનાર મહાકાળ છું. લોકોના સંહાર કરવા માટે પ્રવૃત્ત થયો છું. પ્રતિપક્ષીઓની સેનામાં રહેલા યોદ્ધાઓ છે એ બધા તારા વિના પણ નથી રહેવાના. એટલે કે તું યુદ્ધ નહીં કરે તોય સર્વનો નાશ થવાનો. અર્જુન તે જે સ્વરૂપના દર્શન કર્યા જોઈ લે. તું એમ અત્યાર સુધી માનતો હતો કે તું મારીશ એટલે મરશે, તારે કારણે મૃત્યુને પામવાના છે. તને હું નિમિત્ત બનાવવાનો છું અને મહાકાળ રૂપ હું આ બધાનો ગ્રાસ કરવાનો છું. તું નહીં કરે તોય આ બધા મરવાના તો છે, જે મેં તને દર્શન કરાવ્યા છે. માટે ઉભો થા, યશ મેળવ અને શત્રુઓને જીતી સમૃદ્ધ રાજ્યને ભોગવ. આ સર્વે સુરવીરો પહેલેથી જ મારા દ્વારા હણાયેલા છે. તું તો કેવળ નિમિત્ત માત્ર થવાનો છે. આમના આયુષ્યનું મેં હરણ કરી લીધું છે. દ્રષ્ટિ માત્રથી વિશ્વસ્તુતિમાં ભીષ્મજી પણ જુએ છે કે કેવળ દ્રષ્ટિ માત્રથી પ્રભુએ સર્વના આયુષ્યનું હરણ કરી લીધું. એ વિશ્વસ્તુતિમાં ઉલ્લેખ આવ્યો. એ જ વાત પરમાત્મા અહીંયા કરી કે આ બધાના આયુષ્યનું મેં હરણ કરી લીધું છે. મારનારો હું છું, જીવાડનારો હું છું. તું નિશ્ચિંત બની જા. તું કેવલ ધર્મ યુદ્ધ માટે કટિબદ્ધ બની જા. યુદ્ધ લડવા માટે ઉભો થા અને આ સર્વનો સંહાર કરી દે. અને આમ પ્રભુએ અદ્ભુત દર્શન કરાવ્યા અર્જુનને. અને છેલ્લા 55મા શ્લોકમાં કેવળ મારે ખાતર કર્મ કરનારો થા, મારે પરાયણ થા, મારો ભક્ત થા, આસક્તિ વિરાનો થઈ, વૈરાગ્ય વૈર ભાવ રહિત થઈ અને અનન્ય ભક્તિથી યુક્ત મને પામનારો બને. અર્જુનને આવા દિવ્ય દર્શન થયા. સમજાઈ ગયું આખી જગતનું ઘટનાક્રમ, કઈ રીતે ભગવાન આખા સૃષ્ટિનું સર્જન, સંહાર અને પાલન કરે. મહાપ્રભુજી એટલે જ સાકાર બ્રહ્મવાદિક છે. મહાપ્રભુજી તો કહે છે કે ભગવાન સાકાર છે, કારણ કે સાકારની વ્યાપકતા જ નિરાકાર જેવી પાસે છે. પહેલા પૃથ્વી ગોળ હતી, એ શોધાયું નહોતું, એટલે લોકોને અસીમિત પૃથ્વી લાગતી. પછી દૂરથી જોયું તો સાકારતા દેખાય. એમ ભગવાન પણ સાકાર રૂપે છે, પણ એની વ્યાપકતા એવી છે, એનો અંત ન દેખાવાથી આપણને નિરાકાર જેવા લાગે. આ વિરાટતાના દર્શન અર્જુનને કરાવ્યા. અહીંયા અધ્યાયને વિરામ આપીએ. અને ભગવદ ગીતાજીમાં 2 અધ્યાય બહુ પ્રસિદ્ધ છે. ઘણા લોકો આખી ગીતાજીના પાઠ ન કરતા હોય, પણ દરેકને ઘણાના સંકલ્પ એવા હોય કે 12મો અને 15મો અધ્યાય ઘણા કરતા હોય. ભક્તિ યોગ અને પુરુષોત્તમ યોગ. આ ગીતાજીમાંથી આ 2 અધ્યાય બહુ પ્રસિદ્ધ છે. એટલે મોટા ભાગના લોકો આ 2 અધ્યાયનો પાઠ ખાસ કરતા હોય. 12મો અધ્યાય છે ભક્તિ યોગ. ભક્તિ સાથે યોગ કરો, યા ભક્તિ દ્વારા ભગવાન સાથે યોગ કરી લે. ભક્તિ તો સાધન છે. જો 3 વાત છે: ભગવાન, ભક્ત અને ભક્તિ. દ્રષ્ટા, દ્રશ્ય અને દ્રષ્ટિ. એક દ્રશ્ય છે, બીજી દ્રષ્ટિ દ્રષ્ટા છે.
દ્રશ્ય છે એટલે જોડનારી દ્રષ્ટિ હોય, એમ ભક્ત છે ભગવાન છે ને જોડનારો પદાર્થ ભક્તિ છે. ભક્તિ શબ્દની 3 આચાર્યો વ્યાખ્યા આપી છે હિન્દુ ધર્મમાં, હિન્દુ સાહિત્યમાં, આપણા શાસ્ત્રોમાં. પહેલી સાંડિલ્ય સંહિતામાં સાંડિલ્યજી આપી છે, સા પરાનુરક્તિ ઈશ્વરે, ઈશ્વરમાં પરમ અનુરક્તિ, એનું નામ ભક્તિ છે. બીજા ભક્તિ માર્ગના આચાર્ય છે નારદજી, નારદજીના ભક્તિ સૂત્રો છે. સાધુ અસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા ચ યલબ્ધ્વાપમાન સિદ્ધો ભવતિ અમૃતો ભવતિ તૃપ્તો ભવતિ. નારદજીને દૂસરી વ્યાખ્યા. સાધુ અસ્મિન પરમ પ્રેમ રૂપા, પ્રભુમાં પરમ પ્રેમ એ ભક્તિ. ત્રીજી વ્યાખ્યા વ્યાસજી આપી, સુંદર વ્યાખ્યા આપી રહ્યા છે. મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતો અધિક સ્નેહ ઇતિ ભક્તિ. મહાત્મ જ્ઞાન પૂર્વક જેને ભજો છો એનું મહાત્મ જ્ઞાન જાણી, સુદૃઢ અને સર્વથી અધિક સ્નેહ એનું નામ ભક્તિ છે. આ ભક્તિઓ સુંદર પ્રશ્ન અર્જુને કર્યો. આપે પહેલા નિરાકાર અને એમાં ધ્યાન કેમ લગાવવું, કઈ રીતે મન દ્વારા ઇન્દ્રિયોને કંટ્રોલ કરવો ને મન પરમાત્મામાં એકાત્મ ભાવ કરવો, એ બધી જ આપે વાત કરી. પછી વાત દર્શન આવી, આપણા દર્શનની વાત આવી, સાકાર સ્વરૂપની વાત આવી. તો પ્રભુ નિરાકાર નિર્ગુણની ઉપાસના શ્રેષ્ઠ છે કે સાકાર સગુણ? કોની ઉપાસના શ્રેષ્ઠ? આ પ્રશ્ન. અને ઉત્તર આપતા પ્રભુ બોલ્યા, એ જ યોગીઓમાં ઉત્તમ છે, એ જ ભક્તોમાં શ્રેષ્ઠ છે. કારણ કે નિર્ગુણ નિરાકાર નહીં, ઉપાસનાનો અધિકાર સર્વને હોતો નથી, બધા માટે સહેલું નથી. જો આંખ છે એટલે એને દ્રશ્ય જોઈએ છે. આપણને અંધારામાં કેમ નથી દેખાતું? કારણ કે અંધારામાં કોઈ આકાર નથી દેખાતો. આકાર ન હોવાને કારણે અંધારામાં જોઈ નથી શકતા. કારણ કે આંખને આકાર છે. જો આકાર ન હોય તો આંખ નકામી થઈ. તો અમે તો આ ઇન્દ્રિયો લઈને ફરીએ છીએ. પ્રભુ પ્રાપ્તિના આપણી પાસે સાધન શું? આજ ઇન્દ્રિયોથી ફીલ કરવાના છે, આજ આંખોથી જોવા છે, આજ જીવાથી બોલવા છે, આજ કાનથી સાંભળવાનું છે, આજ હાથથી સ્પર્શ કરવા છે, આજ પગથી દોડીશું. તો જો ઇન્દ્રિયો છે તો સગુણતા જોઈએ, સાકારતા જોઈએ. અને એ જ સર્વ માટે સરળ છે, સહજ છે. મારા ભક્તને હું ડૂબવા દેતો નથી. જો ભગવાન ઘણીવાર સંસારમાં પ્રતિકૂળતા કરે ને તો એમ માનવું કે પ્રભુ મારી આસક્તિ ઘટાડી છે. કારણ કે બહુ અનુકૂળ થઈ જાય ને ત્યારે મન એમાં લાગી જાય. પ્રતિકૂળતામાં એમાંથી વૈરાગ્ય અને અનાસક્તિનો ભાવ જાય. દીકરો બહુ કયાગ્ર હોય તો મન એમાં રહે, પણ માનતો જ ન હોય તો ધીમે ધીમે મન ઉઠવા લાગે. એવું થાય. તો જ્યાં પ્રતિકૂળતા આવે તો અનાસક્ત ભાવ આવે. તો ઘણીવાર સંસારમાં અનાસક્તતા આવે કારણ કે પ્રભુ પ્રતિકૂળતા ઉભી કરે. પ્રભુ જ કંઈક વિક્ષેપ કરી એને સંસારમાંથી અનાસક્ત પેદા કરાવે, અનાસક્તિ પેદા કરાવે. પણ એનો સંસાર બગાડવાનો ઇન્ટેન્શન નથી હોતો ભગવાનનો, સંસારમાં ડૂબતા બચાવવાનો ઇન્ટેન્શન હોય છે. ત્યાં સંસાર સાગરમાં ડૂબી ન જાય એટલા માટે, આ કાદવમાં પડી ન જાય એટલા માટે.